વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, તમારું સર્વનું સ્વાગત છે. આજે ઉદાહરણમાં છેલ્લો દાખલો લઈએ અને આપણે આગળ વધીએ ચેપ્ટર નંબર 6 ની અંદર. એ પહેલાં આપણે એકવાર ચેક કરી લઈએ કે આપણું કામકાજ રેડી છે કે નહીં. ઓકે, તો ચેપ્ટર 6 11 સાયન્સ, સબ્જેક્ટ ફિઝિક્સ. ઉદાહરણ છે, સરસ મજાનું છે. અહીં બી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોઈ લો તમે. અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમાન દળ M1 M2 ના બે બિલિયર્ડ બોલ એટલે કે ગોળાઓ વચ્ચે અથડામણ દર્શાવી છે. પ્રથમ બોલ માર્ક્સ કહેવાય અને બીજો બોલને લક્ષ્ય કહેવાય. મતલબ કે એક મારક કહેવાય અને બીજું એક લક્ષ્ય એટલે કે ટાર્ગેટ કહેવાય. બિલિયર્ડનો ખેલાડી લક્ષ્ય બોલને ખૂણાના કાણા નાખવા માટે સ્ટિક લગાવે છે અને ખૂણો બનાવે છે 37નો. તમે જોયું જોઈશે આખું રમતા. ધારો કે અથડામણની સ્થિતિસ્થાપક છે અને ઘર્ષણ તથા ચાક ગતિ મહત્વની નથી, તો θ1 શોધો. બરાબર. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે અહીંયા જે દડો છે, જો તમે આકૃતિમાં અહીંયા દડો લાલ કલરનો દેખાય છે, એનું દળ M1 છે. M1 એનો વેગ V1 છે અને આ જે દડો છે એ સ્થિર છે. બરાબર. એટલે અહીંયા લખી શકાય V2I = 0. જ્યારે એને ભટકાય એટલે ઉપરનો જ્યારે એની સાથે ટક્કર મારશે આ દડો આની હારે, ત્યારે એ દડો ઉપર જતો રહેશે. એટલે કે આ બની જશે તમારો M1 અને ભટકાયા પછીનો વેગ. એટલે આ અહીંયાથી ભટકાયા પહેલા આ ભાગ અથડામણ પહેલા અને અથડામણ પછી. તો કાયદેસર ભટકાય એટલે બે પદાર્થ આખા જવાના, તો એમની વચ્ચે કંઈ ખૂણો બને, પણ એ ખૂણો તમારે x અક્ષની સાપેક્ષે માપવાનો. એટલે આ ખૂણો તમારો θ1 V1F અને M2 અહીંયા જવાનું છે અને એને કહેવાય V2F. બરાબર વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે અહીંયા બે વસ્તુનું કામ કરવાનું. એક તો રેખીય વેગમાન સંરક્ષણ એટલે કે વેગમાન સંરક્ષણ જોવાનું, સંરક્ષણ, અને બીજું જોવાનું ગતિ ઉર્જા. બરાબર. આ તમને ખબર હોવી જોઈએ. બરાબર. તો પહેલાં આપણે લઈએ વેગમાન સંરક્ષણ. હંમેશા એ જ લેવાનું. એટલે આપણી પાસે જે ફોર્મ્યુલા બનશે અથડામણ, તો શું લઈ શકીએ? P1 P2 = P1 ડેશ, એટલે કે તમારું રેખીય વેગમાન સંરક્ષણ. રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ એટલે કે P = mv. પણ આપણે કેટલી વખત વાપરી શકીએ? એક વખત, બે વખત, ત્રણ વખત ને ચાર વખત. એટલે થયું આ બે જે છે, આ બે દળ ગુણ્યા વેગ એટલે એ અંતિમ થાય. એટલે અને આ પ્રારંભિક થયું કેવું હોય તો હકીકતમાં તો પહેલા અથડામણ પહેલા અને અથડામણ બાદ બે પદ મૂકો એટલે તમારું પદ બનશે M1 V1I ઇનિશિયલી. એટલે I કહીએ છીએ આપણે M2 V2I. બરાબર. M1 V1F પ્લસ M2 V2F. બરાબર. M1 M2 અને જ્યાં તમારો બીજો જે પ્રારંભિક વેગ છે એ 0 છે એટલે આ પદ 0 થઈ જશે તમારું. એટલે કે આ પદ તમારું 0. બરાબર ને? કિંમત આપણે અંદર મૂકીએ એટલે આરામથી તમે જોઈ શકો છો કે ખાલી પદ દળ તો સમાન છે એટલે બધા નીકળી જવાના. દળ પણ બરાબર એમ લઈ લો એટલે બધેથી કોમન નીકળી ગયું. એટલે માત્ર V1 1F 2F જ છે. બરાબર. વર્ક કરીએ, કિંમત મૂકીએ આપણે અહીંયા, તો બે વખત લખી શકીએ. બે બાજુ ગુણાકાર કરો એટલે તફાવત આખો અવયવ થઈ ગયો બંને બાજુ વર્ગ કરતા. એટલે V1² V2² 2V1 બંને બાજુએ વર્ગ લેતા. બરાબર. બાજુએ વર્ગ કરતા. કિંમત મૂકીએ. હવે આની બંને વચ્ચેનો ખૂણો કેટલો થાય? તો કે cos θ. બે સદિશ દૂર કરીએ તો cos θ કેટલો છે? તો કે આખો ખૂણો કેટલો થશે? θ પ્લસ
बराबर। અને સ્થિતિસ્થાપક સંઘાત અને એમ હોવાથી ગતિ ઉર્જાનું સૂત્ર મૂકીએ તો ત્યાં પણ સમીકરણ કેવું આવશે? જો આ ટાઈપનું આવે વી સ્ક્વેર કેમ આવ્યો? તો કે 1/2 m1 v1 i સ્ક્વેર 1/2 m2 v2 i સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ભટકાયા પછી તો કે 1/2 m1 1f સ્ક્વેર પ્લસ 1/2 m2 v2 f સ્ક્વેર। તો બધામાંથી દળ તો સમાન છે, બરાબર। પ્રારંભિક વેગ 0 છે એટલે બધું નીકળી ગયું એટલે શું કીધું? v1 i સ્ક્વેર v1 f સ્ક્વેર v2 f2 k સ્ક્વેર, બરાબર। મતલબ f વાળું પદનો વર્ગ વધે। સમીકરણ નંબર 1 અને 2 ને સરખાવો તો આ બધું પદ ઉડી જાય, બરાબર। ખાલી વધે કોણ? તો એના બરાબર 0। તો cos θ બરાબર 0, 90 cos 0 ની કિંમત ક્યારે થાય? તો કે cos 90 મૂકવાથી થાય 3.5 એટલે 53। તો નીચે પર એમ સાબિત કરે છે જ્યારે સરખા દળવાળા એક જેમાંથી એક સ્થિર હોય અને બીજો ત્રાંસી સ્થિતિસ્થાપક અથડામણ અનુભવે તો અથડામણ બાદ એકબીજાની સાપેક્ષે લંબરૂપે ગતિ કરે છે, બરાબર। આ હંમેશા એક નિયમ બની ગયો। ઓકે, હવે સ્વાધ્યાયના થયા સ્વાધ્યાય છે। સ્વાધ્યાયના દાખલા આકૃતિમાં કોઈ પદાર્થ પર થતા કાર્યનું ચિહ્ન સમજવું અગત્યનું છે। તો આપેલી રાશિ ધન ઋણ કાળજીપૂર્વક દર્શાવો। દોરડા સાથે બાંધેલી બાલદી એટલે કે ડોલને કૂવામાંથી બહાર કાઢતા માણસ વડે થયેલું કાર્ય। તો પહેલાં તમને ખબર છે જે કાર્ય નોંધવું છે W બરાબર F.D એટલે એનો મતલબ કે F.D cos θ પર કામ કરશે, થીટા સ્થાનાંતર અને બળ, બરાબર। એટલે એ આપણે જાણીએ છીએ। શું જાણીએ છીએ? કે જ્યાં થીટા બળ અને સ્થિર વચ્ચેનો ખૂણો છે। તો અહીંયા તમે જુઓ સીધું કામ ખેંચવાનું હોય, બરાબર। થયેલું કાર્ય ધન થશે કારણ કે ડોલ પર લાગતા બળની દિશા તે સ્થાનાંતરમાં થાય છે, બરાબર। દોરડું જ્યારે ઉપર ખેંચો એટલે ડોલ પણ ઉપર આવે એટલે બંને વચ્ચેનો ખૂણો કેવો થઈ ગયો? આ ડોલ હોય, તમે ખેંચો છો ઉપર અને ડોલ પણ ઉપર જાય છે એટલે બંને વચ્ચે શું થયું? આ ડી થયું, આ બળ, બંને વચ્ચેનો ખૂણો 0 એટલે cos 1 એટલે કાર્ય કેવું કહેવાય? ધન। આઈ થિંક તમને સમજમાં આવી હશે વાત, બરાબર। બેની દિશા એક છે, સ્થાનાંતર અને બળ। કોણ ભાઈ? બળ ભાઈ અને સ્થાનાંતર ભાઈ એક દિશામાં। હવે આગળ ઉપરના કિસ્સામાં ગુરુત્વાકર્ષણ એટલે કે ઉપરની બાલદીઓ ગુરુત્વાકર્ષણ બળ વડે કેવું થાય? તો તમને ખબર હોય ગુરુત્વાકર્ષણ બળ તો ડોલને હંમેશા બહાર જવાની ના જ પાડે છે એટલે કેવું થશે? આ જે તમારી બાલદી છે, બરાબર, ગુરુત્વાકર્ષણ તો બળ નીચે લાગતું હોય mg પણ છતાં પણ ડોલ ઉપર જાય છે એટલે આ બે વચ્ચેનો ખૂણો, આ અને આની વચ્ચેનો ખૂણો 180 નો થાય, બરાબર। એટલે બળ અધો દિશામાં નીચે તરફ, જ્યારે આમાં બંને સાથે ઉપર જ્યારે આમાં બળ ઉપર તરફ બંને વચ્ચે ખૂણો 180 એટલે કાર્ય ઋણ એટલે માઇનસ ચિહ્ન મૂકવું પડે, થયેલું કાર્ય ઋણ ગણે। હવે આની જ વસ્તુ અહીં કીધી છે રકમમાં કે ઢળતા સમતલ પર લાગતા લપસતા પદાર્થનું ઘર્ષણ બળ વડે થયેલું કાર્ય, બરાબર। ઘર્ષણ બળ હંમેશા સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હોય, ક્લિયર કટ મેસેજ છે, બરાબર। શું કીધું છે? ઢળતો સમતલ, આ રીતે ઢળતો હશે આમ, બરાબર। અહીં કોઈ બ્લોક પડ્યો હોય, ઘર્ષણ બળ ઉપર આપણે એને ખેંચી જઈએ હોય, બરાબર, અને લપસતા પદાર્થ ઘર્ષણ બળ, તો આ પદાર્થ આમ ગતિ કરે તો પાછળ ઘર્ષણ બળ લાગતું હોય F અને આ તમારું સ્થાનાંતર થતું હોય એટલે બંને વચ્ચેનો ખૂણો 180, કાર્ય ઋણ થશે, સ્થાનાંતર અને ઘર્ષણ બળ વિરુદ્ધ હોવાથી 180 કિંમત મૂકો। ડી ખરબચડી સપાટી પર સમતલ પર સમાન વેગથી ગતિ કરતા પદાર્થ પર લગાડેલ બળ વડે થતું બેની દિશા એક જ રહેશે એટલે ધન કાર્ય, કારણ કે ખરબચડી રસ્તા પર સમાન વેગથી ગતિ કરતા માટે બાહ્ય બળ લગાડો એ પદાર્થનું સ્થાનાંતરની અને બાહ્ય દિશામાં જોઈએ એટલે ખૂણો થીટા એટલે જવાબ તમારો ધન। આમાં ધન આવ્યો, આમાં ઋણ આવ્યો, આમાં ઋણ આવ્યો, આમાં ધન આવ્યો, બસ સીધો જ કન્સેપ્ટ છે। આમાં બંનેની દિશા કેવી થઈ? વિરોધી થઈ, એક નીચે લાગે છે એક ઉપર લાગે છે, આમાં બંનેની દિશા કેવી થઈ? સમાન થઈ। ઈ દોલન કરતા લોલક, તમે દોલન કરતા લોલક મેં જોયું હશે ને આવી રીતે આમ ખોણું ગતિ કરે પાછો આવે
તો હવાનો અવરોધના બળ વડે થયેલું કાર્ય, તો હવા એને રોકે વિરોધી જવું છે આમ, બળ આમ લગાવે, જવું છે આમ લગાવવામાં બળ આમ આમ એટલે 180 નો ખૂણો. કેમ કે જો હવા અને લોલકને જવું છે આમ, પણ હવા આમ લગાવશે બળ વિરોધી, એટલે કાર્ય કેવું થશે? ઋણ. કાર્ય ઋણ. હવાનું અવરોધક બળ દોલકની ગતિ વિરુદ્ધ છે, તેથી 180. સરસ મજાના MCQ બની શકે આમાંથી વિદ્યાર્થી મિત્રો. આગળ 9 દાખલો. પ્રારંભિક સ્થિતિમાં 2 kg દળનો એક પદાર્થ 700 ન્યૂટન જેટલું સમશેદી દિશામાં બળની અસર હેઠળ ટેબલ પર ગતિ ઘર્ષણાંક 0.1 ગતિ સાથે કરે છે. તો આપેલી ગણતરી કરો કે તમારા પરિણામનું અર્થઘટન કરો. બરાબર. લગાડેલ બળ 10 સેકન્ડમાં થયેલું કાર્ય, ઘર્ષણ બળ 10 સેકન્ડમાં કરેલું કાર્ય, 10 સેકન્ડ પરિણામી બળ વડે થયેલું કાર્ય, 10 સેકન્ડમાં પદાર્થની ગતિ ઉર્જામાં ફેરફાર, બધા ડેટા આપણી પાસે છે. તો પહેલાં ડેટા ક્લિયર કરો. ઘર્ષણ બળ કેટલું છે આપણી પાસે જુઓ. F બરાબર મ્યુ એમ, મ્યુની કિંમત 0.1 અને એમ 2 kg અને જી તો આપણે તો જોઈ. બરાબર. એટલે 196. તો સમાસ બળ એટલે શું તમને ખબર છે? ઘર્ષણ બળ બાદ કરો, સમાસ બળ. તો કે F ડેશ ઇઝ ઇક્વલ ટુ F માઇનસ F, 7 માઇનસ 96 5.04. બરાબર. F ડેશ 5.0/2 કિંમત મૂકી દીધી, ભાગાકાર. 10 સેકન્ડમાં કાપેલું અંતર, તો x બરાબર v0t પ્લસ 1/2 a². સીધી નિયમ છે કે પ્રવેગ હોય, સમય હોય અને તમારે અંતર જોતું હોય, એટલે આ થઈ ગયું પ્રારંભિક વેગ, તો 0 જ હોય, તો આ સૂત્ર મૂકવું જ પડે. એટલે 126 મીટર તમારો જવાબ બનશે. ભાગાકાર કરજો. અહીંયા 100 છે એટલે અહીંયા 50 ગુણ્યા 2 એટલે આને ડબલ કરો, 50 દુ 100 અને 52 દુ અને 1/2 એટલે 26. ક્લિયર. હવે આપેલા બળની અસર હેઠળ થયેલું કાર્ય કેટલું થશે? તો કે બળ કેટલું હતું? 7 ન્યૂટન. અને સ્થાનાંતર કેટલું મળ્યું? તો સ્થાનાંતર આ રીતે ગોતી શકાય. આ પોઈન્ટ યાદ રાખવા જોઈએ. તો આટલા જૂલ. અને ઘર્ષણ બળ વિરુદ્ધ એટલે F તો માઇનસમાં છે, તો માઇનસમાં આવશે હંમેશા. ઘર્ષણનું થયેલું કાર્ય માઇનસ. બરાબર. બંને બળનો સરવાળો કરો. W બરાબર W1 પ્લસ W2, જેને સમાસ સરખું બળ, સમતુલન બળ વડે થતું કાર્ય. કિંમત મૂકો તો બાદબાકી થશે 247. તો કે આટલા જૂલ ઉષ્મા આપણે વ્યય કર્યો હશે. બરાબર. હવે 665 જૂલ પરિણામ બળ વડે થતું કાર્ય એ ગતિ ઉર્જામાં ફેરફાર જેટલું જ હોય છે. એટલે ગતિ ઉર્જાનો ફેરફાર એ જ આ થયો ડાયરેક્ટ. નવું કંઈ શોધવાની જરૂર નથી. ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ જ કહેવાય ને. તો આપણી પાસે W3 છે તફાવત. બરાબર. ત્રીજો સવાલ. આકૃતિમાં એક પરિમાણ સ્થિતિ ઉર્જા વિધેયક ઉદાહરણ દર્શાવે છે. કણની કુલ ઉર્જાનું મૂલ્ય y અક્ષ પર ચોકડીની નિશાની વડે દર્શાવ્યું છે. દરેક કિસ્સામાં એવા વિસ્તાર દર્શાવો જો કે આપણે ઉર્જાના કણ અસ્તિત્વ ધરાવતું ન હોય. દરેક કિસ્સામાં કણની કુલ લઘુત્તમ ઉર્જા કેટલી હોવી જોઈએ દર્શાવો. ભૌતિક દ્રષ્ટિએ આવા કેટલાક ઉદાહરણો વિચારો કે જેમની સ્થિતિ ઉર્જાના મૂલ્ય સાથે મળતા આવે છે. બરાબર. તો અહીંયા તમને આકૃતિમાં બતાવ્યું છે. કન્સેપ્ટ કંઈ નથી, તમારે માત્ર સ્થિતિ ઉર્જાના મૂલ્ય સાથે મળતા આવે છે દર્શાવવાનું છે. દરેક કિસ્સામાં કુલ ઉર્જા એટલે તમને ખબર છે E ઇઝ ઇક્વલ ટુ K પ્લસ U, એટલે કે યાંત્રિક ઉર્જા, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા. બરાબર. અને આ શું થઈ? ગતિ ઉર્જા. અને આ શું થઈ? યાંત્રિક ઉર્જા. તો આ સંબંધ સાથે આપણે કામ કરવાના છીએ. કદાચ તમને અહીંયા K પ્લસ V પણ આપે, એટલે સ્થિતિમાન ઉર્જા કહેવાય, પોટેન્શિયલ. તો આકૃતિમાં જે આપ્યું છે એ પ્રમાણે આપણે વિચારીએ. પહેલું તો તમને આ કીધું છે. આપણે જાણીએ છીએ કે કુલ ઉર્જા આ છે, જેમાં V એ સ્થિતિ ઉર્જા છે, K ગતિ ઉર્જા છે
ગતિ ઉર્જા જોતી તો બાદબાકી કરવી પડે, કદાચિત ગતિ ઉર્જા શૂન્ય હોતી નથી, કે ઋણ બને પરંતુ વસ્તુ એ આપેલા વિસ્તારમાં ન હોય, બરાબર. આટલી શરતો તમારે યાદ રાખવી જે થિયરી પરથી લાવો છો. પહેલો ગ્રાફ જુઓ તમે, પહેલા ગ્રાફમાં શું કીધું છે તો કે અહીંયા એક્સ અને વાય ઉપર, તો આના પર તમે લીધી છે સ્થિતિ ઉર્જા, બરાબર. આના પર પણ એ જ લીધું છે. તો અહીંયા તમે જો ચોકડી પણ બતાવી છે અને 0 પણ બતાવ્યો. શરૂઆતમાં ગ્રાફ ઉપર જાય છે અને પછી સ્ટેબલ થઈ જાય છે, બરાબર. તો x બરાબર 0 એ x બરાબર એ સ્થિતિમાં સ્થિતિ ઉર્જા શૂન્ય છે, એટલે ગતિ ઉર્જા ધન મળે. સ્વાભાવિક છે ને, ગતિ ઉર્જા વધારે જ મળશે એટલે ધન, એટલે x પ્રવેગ મોટો. અને સ્થિતિ ઉર્જાનું મૂલ્ય કુલ ઉર્જા કરતાં વધારે છે, તેથી એ વિસ્તારમાં ગતિ ઉર્જા ઋણ હશે, તેથી આ વિસ્તારમાં કણની હાજરી હશે નહીં. જોયું? આવા જેવો મળશે તમને આ એ આકૃતિ પરથી. હમણાં અહીં કીધું હતું જો કે ઋણ બને તો આપેલી વસ્તુના વિસ્તારમાં ન હોય, બરાબર. બીજી આકૃતિમાં તમે સ્ટેપ જુઓ. અહીં ચોકડી, અહીં 0, ગતિ ઉર્જા કડી વધી અને ડાઉન આવી ગઈ, બરાબર. A B C બિંદુએ જુઓ તો સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જા કરતાં વધુ છે. જો અહીં ગતિ ઉર્જા કરતાં વધુ છે. બાદબાકી કરશો એટલે અંદાજ આવશે તમને. એક્ઝામ્પલ તરીકે તમે આની કિંમત તો મૂકીને ગણી શકો, એટલે કે E is equal to K plus U, તો K is equal to E minus V. તો ગતિ ઉર્જા કેવી છે? કુલ ઉર્જા વધુ થઈ, બરાબર. કે આમાંથી એટલી બાદ થાય છે ને, આ વધુ થઈ, બરાબર, એટલે ધન આવે. ગતિ ઉર્જા અનુસાર ઋણ હશે, તેથી આલેખમાં પણ વિસ્તારમાં વસ્તુ હાજર હશે નહીં. બસ આ એક કન્સેપ્ટ યાદ રાખવાનું તમારે. જો કે ઋણ બને તો આપેલી વસ્તુ નથી, અને આવું ત્યારે જ બને જ્યારે કુલ ઉર્જા ઓછી હોય, સ્થિતિ ઉર્જા વધુ હોય. સ્થિતિ ઉર્જા શરીર હોય વધુ અને કુલ ઉર્જા કેવી હોય? ઓછી. સ્પ્રિંગના ઉદાહરણ દ્વારા પણ સમજી શકો છો. આગળ ત્રીજા આલેખમાં, આલેખ 3, એમાં ચોખ્ખું કહે છે કે x બરાબર 0 થી x પ્લસ a બરાબર, x બરાબર 0 થી a માટે તમે જુઓ તો એ વિસ્તારમાં સ્થિતિ ઉર્જા એ કુલ ઉર્જા કરતાં વધારે છે, સ્થિતિ ઉર્જા વધુ છે. સ્ટેબલ છે ને ગ્રાફ. ગતિ ઉર્જા તો 0 બતાવે છે, વધારે છે. તો ગતિ ઉર્જા ઋણ બનશે, એટલે એનો મતલબ પરિણામે એ વિસ્તારમાં કણનું અસ્તિત્વ ન હોય. અહીંયા ના હોય, અહીંયા હોય. છેલ્લો ગ્રાફ, કિંમતો જુઓ. x બરાબર a બાય 2, x બરાબર a બાય 2, બરાબર, માઇનસ a બાય 2, બંને ગ્રાફ આપ્યા છે, બંને કિંમત. આ કિંમતો અહીં નીચે લઈએ, 4 કિંમતો, એટલે કે અહીંયા દોરવા જઈએ તો આના પર આવશે, અહીંયા દોરવા જઈએ આ, અને આ તો અહીંયા છે જ. અસ્તિત્વ ન હોઈ શકે, કારણ કે આ વિસ્તારમાં સ્થિતિ ઉર્જા હાઈએસ્ટ છે. જો અહીંયા અને અહીંયા હાઈએસ્ટ છે. આ ટાઈપનું જ્યારે તમે આના પર સ્થિતિ ઉર્જા આપણે આપી છે એટલે આપણે એવું લઈએ છીએ, બરાબર. પહેલી વાત તો આખા આવા ગ્રાફ હોય ત્યારે એટલું યાદ રાખવું કે સ્થિતિ ઉર્જા કુલ ઉર્જા કરતાં વધુ હોય એટલે કણનું અસ્તિત્વ હોય નહીં, બરાબર છે ને. આ એક દાખલો તમે હોમવર્કમાં ઘરે કરી શકો છો, બરાબર. નહીં આવડે તો આપણે કાલ લઈએ છીએ, જેવી રીતે દર વખતે લઈએ છીએ. ખાલી ફોર્મ્યુલા મૂકવાની છે, બીજું કંઈ કરવાનું નથી. કુલ ઉર્જાની ફોર્મ્યુલા મૂકી, કિંમત મૂકો. જ્યારે સરળ આવર્ત, એટલે આવી રીતે દોલક એટલે સરળ આવર્ત દોલક અથવા એની ગતિ કહેવાય, ગતિ, સરળ આવર્ત દોલકની ગતિ, બરાબર. આ તમે મને ગણીને સમજાવજો, બરાબર. સરસ. કિંમત મૂકી. હવે મેં અડધું તો કામ બતાવી દીધું છે, તો અહીંયા કિંમતો આપી છે રકમમાં. સ્થિતિ ઉર્જા k બરાબર, અને દર્શાવો કે સ્થિતિ ઉર્જા 1 જૂલ કુલ ઉર્જા ધરાવતો ગતિ ઉર્જા આટલો હોય તો પાછો ફરવો જોઈએ, એટલે કે ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જામાં રૂપાંતર પામે. જો જાય
પાછો ઉપર આવે, જાય પાછો ઉપર આવે, બરાબર. તો ઝડપનો વેગ કેવો રાખીએ? શૂન્ય. પાછો ફરે ત્યારે ઘડીક વાર માટે સ્થિર થાય, પછી પાછો આવે. અને 0 કિંમત મૂકીને x² બરાબર 4 એટલે x બરાબર +4 - સાબિત થશે, બરાબર.